જિનાક્ષય કેન્દ્ર સુરત રૂરલ અને તાલુકા આરોગ્ય કચેરી બારડોલી તેમજ રોટરી ક્લબ બારડોલી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણયુક્ત અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અનુસાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત ભારત બનાવવા માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। તે અંતર્ગત બારડોલી રેફરલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ બારડોલી દ્વારા બારડોલી તાલુકાના 50 ગરીબ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત પ્રોટીન આધારિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ દર્દીઓને ટીબી રોગની ગંભીરતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સમયસર અને નિયમિત દવા લેવાની સમજણ અપાઈ હતી તથા સમજાવવામાં આવ્યું કે 6 મહિના સુધી નિયમિત દવા લેવાથી રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે। નમસ્કાર, રોટરી ક્લબ બારડોલી છેલ્લા ઘણા ટાઈમથી ટીબી પેશન્ટના માટે એક નિશ્ચય પ્રોજેક્ટ કરી રહી છે, જે આજે મારા ટેન્યુરની અંદર સેકન્ડ ફ્રાઈડે એક આ પ્રોજેક્ટ કરવાનો એક નિમિત્ત બન્યા છે। ડોક્ટર અમૃતભાઈ પટેલ સરના સાનિધ્યમાં અમે ઘણા પ્રોજેક્ટ કર્યા છે અને આજે આ પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો છે। એ પ્રોજેક્ટ સંદર્ભે અમે અલગ અલગ એઝ એ ન્યુટ્રિશનિસ્ટ તરીકે ઘણી બધી અનાજની એક એવી વસ્તુ છે જે અમે એકઠી કરીને 50 થી પણ વધારે એવા ટીબી પેશન્ટને આ કીટ આપવાની કીટ આપી છે। એ બદલ હું દરેક દાતાશ્રીઓનો જે બારડોલી રોટરી ક્લબના મેમ્બર્સ, સુરત, અમેરિકા અથવા ફોરેન કન્ટ્રીઝથી ઘણા બધાનો સપોર્ટ મળ્યો છે, તે બદલ હું દરેકનો આભાર માનું છું અને એ જ રીતે આવતા દરેક મહિના સુધી આવી રીતના અમને સહયોગ મળતો રહે એ મારી આશા। શુભકામના। થેન્ક યુ। નમસ્કાર, રોટરી ક્લબ ઓફ બારડોલીના સહયોગથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જે નિક્ષય પોષણ સહાય યોજના ટીબીના દર્દીઓ માટે ચાલે છે, આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ દર્દીઓને પોષણ મળે અને ટીબીના દર્દીઓ વહેલા સારા થાય, જેથી એમના પરિવારને અને સમાજને જલ્દી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એને માટે આ કાર્યક્રમ અમે કરીએ છીએ અને દર મહિને છેલ્લા 11 મહિનાથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મારી સૌને વિનંતી છે કે આ કાર્યક્રમમાં સૌ સહભાગી થાય અને ટીબીના દર્દીઓને, આ જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ સહાય યોજના હેઠળ અમે વધુમાં વધુ મદદ કરી શકીએ એ માટે સહયોગ આપે એવી હૃદયપૂર્વક સૌને અપીલ છે। આદિ 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।